આગળ વાત કરીએ તો અમદાવાદના દાણી લીમડામાં 672 હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ યુનિટ છેલ્લા 8 મહિનાથી બંધ હાલતમાં છે, જેને લઈને એસોસિએશને ગેરરીતિના આક્ષેપો લગાવ્યા છે। ચેરિટીમાં થયેલી ગેરરીતિ બાબતે એસોસિએશનના પ્રમુખ સાબિર કાબલીવાલાએ કહ્યું છે કે પ્લાન્ટને ફરીથી શરૂ કરવા સભ્યો પાસેથી ખોટી સહીઓ લઈને નવી કમિટીની રચના અને ખોટી રીતે કરવામાં આવી રહી છે। ગેરરીતિને દૂર કરી અને રાબેતા મુજબ ફરી તમામ યુનિટો શરૂ કરવા એસોસિએશને માંગ કરી છે। દાણીલીમડા વિસ્તારની અંદર અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિએશન જે આવેલું છે, જ્યાં ટેક્સટાઇલની ફેક્ટરીઓ આવેલી છે, 672 ફેક્ટરી આવેલી છે અને ફેક્ટરીઓ આજે 2 વર્ષથી બંધ છે અને ફેક્ટરીઓ ચાલુ થઈ ગયેલી 6 મહિના પહેલાં। એક તટસ્થ અને ન્યાયિક સિદ્ધાંતોને અનુસરેલા નથી, જેથી અમે એમના સામે ટ્રાન્સફર અરજી માટે નામદાર ચેરિટી કમિશનર સમક્ષ દાદ માંગેલી છે। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો રાજકોટની કાલાવડ રોડ પર આવેલી સીતારામ પાર્ક સોસાયટીના રહીશોને આરએમસીની નોટિસ મળી છે। આરએમસીની નોટિસ મળતા વિવાદ સર્જાયો છે। આ સોસાયટી 1998થી બનેલી છે। 1998માં બનેલી સૂચિત સોસાયટીને ડિમોલિશનની નોટિસ ફટકારાઈ છે। સ્થાનિકોએ કહ્યું છે કે તેમણે 1998માં બાંધકામ કર્યું છે અને નિયમ મુજબ 2005 પહેલાના બાંધકામો રેગ્યુલાઇઝ કરી શકાય। વળી 2019માં મોટા મવા ગામ આરએમસીમાં ભળ્યું હતું, જેમાં ગ્રામ પંચાયત અને આરએમસીનો વેરો ભર્યો હોવાની પણ રસીદો છે। સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે બિલ્ડરો અને રાજકારણીઓના દબાણના કારણે નોટિસો ફટકારી છે। કોર્ટમાંથી સ્ટે હોવા છતાં ડિમોલિશનની નોટિસો આપીને હેરાન કરાવાઈ રહ્યા છે। અમે 1998ની સાલથી આ સોસાયટીમાં રહીએ છીએ અને નાના ધંધા રોજકામ કરીએ છીએ। 1998થી અત્યાર સુધીમાં અમને કાંઈ તકલીફ નહોતી। હમણાં 3 વર્ષથી આ સતત અમને લોકોને પ્રેશર આપવામાં આવે છે, આ જગ્યા તમે ખાલી કરી દો। અને અમારું સાહેબ કોર્પોરેશનમાં એટલું જ નિવેદન છે, કોર્પોરેશન 260 બજાવી અને અમારું ડિમોલેશન કરવા માંગે છે। ખરેખર 2017થી પહેલાની સોસાયટી છે જ, પણ 2017માં ખાલી જગ્યા બતાવી અને ખોટું રોજકામ કર્યું છે મામલતદાર બધાએ। આ કોર્ટમાં પણ ચાલુ જ છે કેસ અને દાવો પણ માને। અધિકારી કોર્પોરેશનના એના દબાવથી અમને 3 નોટિસ મારી છે પાડવાની, તમારી સોસાયટી પાડી નાખશું અને અમારી સોસાયટીને કોર્પોરેશનની ગટર આ લોકો ખોદી નાખી છે અને આના મૂળ માલિક અરવિંદસિંહ જાડેજા મેન આમાં છે, એને જ આ બધું કર્યું છે અને આ જમીન 3 વાર વેચાઈ ગયેલી છે। તો અત્યારે અમને કેમ દબાવ કરે છે આ લોકો કે બાંધકામ તો અમારું 1998 નું જ છે, બરોબર? તો હવે કેમ આ બધા કરે છે? વેરા તો અમે બધા ભરેલા જ છે, એક વેરો બાકી નથી રાખેલો। અત્યારે આરએમસી માં ભર્યું તો એમ વેરો તો ભરી જ છે, તો કેમ હવે એને નડે છે? ઊંઝા યાર્ડ મસાલા પાકોથી છલકાયું છે। જીરું, વરિયાળી, ઇસબગુલ સહિતની જણસીઓના ઢગલા થયા છે। ઊંઝા માર્કેટયાર્ડ મસાલા પાકોથી ઉભરાયું છે। ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં જીરું, વરિયાળી, ઇસબગુલ સહિતની જણસીઓના ઢગલા થવા લાગ્યા છે। 70,000 થી 80,000 બોરીની આવકો નોંધાઈ રહી છે, જેનાથી ઊંઝા માર્કેટયાર્ડ વિવિધ માલોથી ઉભરાયું છે, જેમાં જીરાની 30,000, ઇસબગુલની 25,000 અને વરિયાળીની 12,000 થી 15,000 આવક થઈ। ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં જીરાનો ભાવ પહેલા જે ભાવ ઘટીને 4,000 આસપાસ થયા હતા, તેના 5,000 રૂપિયા આસપાસ ભાવ મળી રહ્યા છે। તો બીજી બાજુ વરિયાળી લીલી હોય તો સારા ભાવ મળી રહ્યા છે, જેમાં ઉચ્ચતમ 6,000 સુધીના ભાવ મળી રહ્યા છે, જ્યારે કલર વગરની વરિયાળીના ભાવ 2,000 આસપાસ બોલાઈ રહ્યા છે, જ્યારે ઇસબગુલના ભાવ 2,400 થી લઈ 2,800 સુધી ચાલી રહ્યા છે। વેપારીઓ આ મામલે માની રહ્યા છે કે આગામી દિવસોમાં હજી જીરું, વરિયાળી, ઇસબગુલના ભાવ વધવાની શક્યતાઓ છે। તો નર્મદા પરિક્રમા કરવા ઉમટી પડ્યા છે ભક્તો, 80 થી વધુ નાવડીઓ મૂકી। નર્મદા મૈયાની પરિક્રમા કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે। 29 માર્ચથી શરૂ થયેલી પરિક્રમા 27 એપ્રિલ સુધી ચાલવાની છે। અત્યાર સુધીમાં લાખો લોકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે। પરિક્રમા રૂટ પર ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો છે। ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। રેંગણ ઘાટ ખાતે 50 નાવડીઓ થકી નદી પાર કરવામાં આવે છે, પણ પરિક્રમામાં ભક્તો વધી જતા તંત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મિની બસની સેવાનો લાભ લેવો પડ્યો છે। 13 થી વધુ બસો દ્વારા પરિક્રમા કરનાર ભક્તોને રેંગણ ગામ થઈને બહાર કાઢે છે। 30 નાવડીઓમાં વધારો કરી હવે 80 નાવડીઓ મૂકી છે। બીજી તરફ તંત્ર દ્વારા મેડિકલ સેવાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે। રૂટ પર મેડિકલની ટીમો તૈનાત કરવામાં આવી છે। એસડીઆરએફની